ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક મોટી કાર્યવાહી હાથ ધરીને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરતી ગેંગના 2 રીઢા સાગરીતોને ઝડપી પાડ્યા હતા. પોલીસ પકડમાં આવેલ આરોપીઓમાં એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક અયુબ ખાન પઠાણ રહેવાસી મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ અને અફવાન ઉસ્માન ખાની રહેવાસી મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચનો સમાવેશ થાય છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય એક મુખ્ય સૂત્રધાર હાર ફલાર હોય તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ગરીબ કે મધ્યમ વર્ગીય લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી અથવા નકલી દસ્તાવેજોના આધારે વિવિધ બેંકોમાં બોગસ ખાતાઓ ખોલાવતા હતા, જેને સાયબર ક્રાઇમની ભાષામાં મ્યુલ એકાઉન્ટ કહેવાય છે. ગેરકાયદેસર રીતે ખરીદેલા સિમ કાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરી દેશભરમાં થતી ઓનલાઈન ઠગાઈના કરોડો રૂપિયા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કાયદાકીય એજન્સીઓના ગુનાના નાણાંનો મૂળ સ્ત્રોત શોધી ન શકે તે માટે આ નાણાંને અલગ અલગ ડઝનબંધ ખાતાઓમાં ફેરવીને રોકડા ઉપાડી લેવાતા હતા. હાલમાં પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરી આ આંતરરાજ્ય ગેંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. આ સફળ ઓપરેશનના પગલે સાયબર ક્રાઇમ પોલીસે નાગરિકોને આર્થિક લાલચમાં આવીને પોતાના સત્તાવાર દસ્તાવેજો, બેંક ખાતું, ક્રેડિટ કાર્ડ કે સિમ કાર્ડ અજાણી વ્યક્તિઓને ન આપવા અપીલ કરી છે. કારણ કે આવા ખાતાઓનો ઉપયોગ ગુનાખોરીમાં થતો હોવાથી મૂળ ખાતાધારક પણ કાનૂની કાર્યવાહી હેઠળ આવી શકે છે. વધુમાં કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ફ્રોડનો ભોગ બને તો તુરંત જ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.